ડભોઈ તાલુકાના ડાકી કુવાથી છત્રાલ અને ચાનોદ બદ્રિકાશ્રમ ભીમપુરા ચાનોદના આરસીસી રોડ જે સુવિધાપદ વર્ષ 2025-26ની ગ્રાન્ટમાંથી નવીન બનાવવાનો હોય, જેનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ રોડ બનતા ગામના લોકોએ વિશેષ સુવિધા મળશેનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા જણાવ્યું હતું. ડભોઈ તાલુકાના કુલ 1,05,00,000ના વિકાસના કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું, જેને લઈ ગ્રામજનોમાં આનંદ જોવા મળ્યો. રોડ રસ્તાની સુવિધાઓ મળી રહી છે તે માટે ભાજપ સરકાર સતત અવિરત કાર્યો વિકાસના કરી રહી છે. આજરોજ ડભોઈ તાલુકાના ડાકી કુવાથી છત્રાલ 52 લાખના ખર્ચે નવીન આરસીસી રોડ સુવિધાપથ તરીકે અને ચાનોદ ભીમપુરાથી બદ્રિકાશ્રમ 50 લાખના ખર્ચે આરસીસી રોડનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ વિસ્તારના લોકોની માંગ હતી કે તે મુજબ રોડના કામની શરૂઆત કરવામાં આવી છે, જેને લઈને ચાનોદ સહિત ડાકીકુવા છત્રાલ ગામના રહીશોમાં ખુશીની લહેર જોવા મળી હતી. સાથે સાથે ડાકીકુવા ખાતે 3 લાખના ખર્ચે સામાજિક વનીકરણ દ્વારા વન કુટીર બનાવવામાં આવી છે, જેનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. ચાનોદમાં ગાયકવાડી શાસનનું એક નાડું જે બિસ્માર થઈ જવા પામ્યું છે, તેની રજૂઆત સાંભળી આગામી સમયમાં તેનું પણ કામ સત્વરે શરૂ થશે તેવી ખાતરી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ આપી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, સરપંચ દીપ્તિબેન સોની, ડેપ્યુટી સરપંચ ભરતભાઈ માછી, સંસ્કૃત પાઠશાલાના સંજય ગુરુજી સહિત માર્ગ મકાન પંચાયત વિભાગના અધિકારી વિનય સોમાણી, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજે ચાનોદ ખાતે ચાનોદથી ભીમપુરા બદ્રિકાશ્રમ સુધીના આરસીસી રોડનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. સાથે સાથે જ આજે ડભોઈ તાલુકામાં ડાંગીકુવા ગામે સુવિધાપથના આરસીસી રોડનું ત્યાં પણ ભૂમિપૂજન કર્યું છે. એક વન કુટીર એનું પણ લોકાર્પણ કર્યું છે. અહીંયા ચાંદોદમાં 50 લાખના ખર્ચે કામગીરીનું ભૂમિપૂજન કર્યું છે. ડાંગીકુવામાં 52 લાખના ખર્ચનું અને 3 લાખની વન કુટીર એમ કરીને આજના દિવસમાં ડભોઈ તાલુકામાં 1,05,00,000ના કામોના ભૂમિપૂજન અને લોકાર્પણના કાર્યક્રમો થયા છે. બહુ વખતથી ચાનોદના લોકોની લાગણીને માંગણી હતી કે આ બદ્રિકાશ્રમ જતા રસ્તાને કંઈક ઉપાય કરો, અને આજે એ લાગણીને માંગણી પૂરી થાય છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કીધું કે જેનું ખાતમુહૂર્ત અમે કરીએ એનું લોકાર્પણ પણ અમે કરીએ. ડભોઈ તાલુકા અને વિધાનસભામાં જેટલા ખાતમુહૂર્ત મેં કર્યા છે તમામના લોકાર્પણ પણ મેં જ કર્યા છે, અને આનું લોકાર્પણ પણ ટૂંક સમયમાં કરવા માટે આવીશું. અહીંના લોકોની જે સમસ્યા છે કે જે ગાયકવાડ જમાનાનું જે નાડું હતું એ તૂટી ગયું છે, અને એના લીધે અહીંયા બસો આવતી નથી. નોકરિયાતોને અને વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફ પડી રહી છે. ત્યારે એની પણ રજૂઆત લેખિતમાં કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં એની દરખાસ્ત મંજૂર થશે અને બોક્સ કન્વર્ટ કરીને એને મજબૂતી રીતે કરવામાં આવે કે જેથી હેવી વાહનો એની પર જાય તો પણ ભવિષ્યમાં તકલીફ ના થાય. એની રજૂઆત પણ કરી દીધી છે. લોકોની જે લાગણી છે એને વાચા આપવાનું કામ અમે કર્યું છે, અને ટૂંક સમયમાં એ કામગીરી પણ શરૂ થશે એવી આપના મારફત પણ ચાંદોદના નગરજનોને ખાતરી આપું છું. આજના પ્રસંગે ફરીવાર આ વિસ્તારના તમામ લોકોને અભિનંદન અને શુભેચ્છા પાઠવું.